નમસ્તે ભક્તો, આજથી આદ્યશક્તિની આરાધનાનું પાવન પર્વ એટલે કે ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે. પ્રથમ દિવસે આપણે હિમાલયની પુત્રી એવા મા શૈલપુત્રીની પૂજા અર્ચના કરીશું. મા શૈલપુત્રીની સ્થિરતા અને એ શક્તિનું પ્રતીક છે. 19 માર્ચ 2026ના ગુરુવારે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે કલશ સ્થાપના માટેના આ શ્રેષ્ઠ શુભ મુહૂર્ત છે. સવારનું શુભ મુહૂર્ત સવારે 6:35 થી 8:05 સુધીનું અમૃત ચોઘડિયું જે અતિ શુભ છે. અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:56 સુધી કોઈ પણ શુભ કાર્ય માટે સર્વોત્તમ સમય છે. બપોરનું મુહૂર્ત બપોરે 12:35 થી 2:05 સુધીનું શુભ ચોઘડિયું છે. પૂજાની વિધિ. સ્થાન શુદ્ધિ. પૂજાના સ્થાનને સાફ કરી ત્યાં ગંગાજળ છાંટો. એક પાટલા પર લાલ અથવા સફેદ કપડું પાથરો. જવેરા વાવવા. એક માટીના પાત્રમાં પવિત્ર માટી લઈને તેમાં જવેરા વાવો અને થોડું પાણી છાંટો. કલશ તૈયાર કરવો. તાંબા કે માટીના કલશમાં શુદ્ધ જળ ભરો. તેમાં ગંગાજળ, સિક્કો, સોપારી, ચોખા અને દૂર્વા નાખો. પલ્લવ સ્થાપન. કલશના મુખ પર આસોપાલવના અથવા આંબાના 5 પાન મૂકો. શ્રીફળ સ્થાપન. એક નારિયેળ પર લાલ ચુંદડી લપેટી અથવા કંકુથી સાથીઓ કરીને કલશ પર પધરાવો. દીપ ધૂપ. અખંડ દીવો પ્રગટાવો અને અગરબત્તીથી વાતાવરણ પવિત્ર કરો. સંકલ્પ. હાથમાં અક્ષત અને પુષ્પ લઈને માતાજીનું ધ્યાન ધરો અને 9 દિવસની પૂજાનો સંકલ્પ કરો. મા શૈલપુત્રીની પૂજા. કલશ સ્થાપના બાદ મા શૈલપુત્રીની આરતી અને મંત્ર જાપ કરો. મા શૈલપુત્રીના આશીર્વાદ મેળવવા માટે આ શ્લોકનું ગાન કરવું અત્યંત ફળદાયી છે. વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ વૃષારૂઢામ શુલધરામ શૈલપુત્રી યશસ્વિનીમ. નમન. હે મા શૈલપુત્રી, તમે શિખર સમાન અડગ છો. જેમ પર્વત સ્થિર છે તેમ મારા જીવનમાં અને મારી શ્રદ્ધામાં પણ સ્થિરતા આપો. મહિમા. વૃષભ પર સવાર જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધારણ કરનારા મા, તમારા મૃદુ હાસ્યથી મારા ઘરનું વાતાવરણ પવિત્ર કરો. પ્રાર્થના. આ નવરાત્રિમાં પ્રથમ નોરતે અમે અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ જવાની પ્રાર્થના કરીએ છીએ. હે જગદંબા, આપની ભક્તિનો અખંડ દીવો અમારા હૃદયમાં પ્રગટતો રહે. મા શૈલપુત્રી નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે દીકરી. હિમાલય રાજને ત્યાં પુત્રી સ્વરૂપે જન્મ લેવાને કારણે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. તેનું વાહન વૃષભ એટલે કે બળદ, તેથી તેમના વૃષારૂઢા પણ કહેવાય છે. શસ્ત્ર. જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ શોભે છે. તત્વ. તેઓ પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને જે સ્થિરતા અને સહનશીલતા શીખવે છે. યોગ અને આધ્યાત્મિક મહત્વ. નવરાત્રિના પ્રથમ દિવસે સાધકો પોતાના મન મૂલાધાર ચક્રમાં સ્થિર કરે છે. જો તમે ધ્યાન કરતા હોવ તો મા શૈલપુત્રીનું સ્મરણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને મનની ચંચળતા દૂર થાય છે. શક્તિની સાધનાનો પ્રારંભ અહીંથી જ થાય છે. ઘટ સ્થાપન એટલે કે કલશ પૂજનની વિશેષતા. આજે નવરાત્રિનો સૌથી મહત્વનો ભાગ એટલે કે ઘટ સ્થાપન છે. કલશને બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. તેમાં ગંગાજળ, સોપારી, સિક્કો અને આસોપાલવના પાન મૂકીને
તેની ઉપર નારિયેળ સ્થાપિત કરવામાં આવે છે. કલશની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને 9 દિવસ સુધી માતાજીના અખંડ આશીર્વાદ જળવાઈ રહે છે. તેની કથા એ પૂર્વજન્મમાં તેઓ દક્ષ પ્રજાપતિના પુત્રી સતી હતા. ભગવાન શિવ સાથેના તેમના લગ્ન પછી દક્ષ દ્વારા કરવામાં આવેલા અપમાનને કારણે તેમને યોગાગ્નિમાં પોતાનું શરીર ત્યજી દીધું. ત્યારબાદ તેમણે હિમાલયના ઘરે જન્મ લીધો અને ફરીથી કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રાપ્ત કર્યા. આ કથા આપણને નિશ્ચય અને ધૈર્યની પ્રેરણા આપે છે. આજના દિવસ માટે ખાસ ટિપ્સ. પુષ્પ. માં શૈલપુત્રીને સફેદ કનેર અથવા કોઈ પણ સફેદ ફૂલ અર્પણ કરવા ખૂબ શુભ મનાય છે. મંત્ર જાપ. ઓમ સમ શૈલપુત્રી નમઃ મંત્રની એક માળા કરવાથી માનસિક શાંતિ મળે છે. દાન. આજે ગરીબ બાળકોને સાકર કે મીઠાઈનું દાન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પૂજા વિધિ ટિપ્સ. રંગ. આજનો શુભ રંગ સફેદ છે, જે શુદ્ધતા અને શાંતિ દર્શાવે છે. નૈવેદ્ય. માં શૈલપુત્રીને ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આપ સૌને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ. માં શૈલપુત્રી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના છે. બોલો માં શૈલપુત્રીની જય.